બરવાળા કે પીએફ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાયો હતો। સ્કૂલની બાળાઓને ચમત્કારથી ચેતોના શીર્ષક સાથે અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા અનેક પ્રયોગો બતાવી કાર્યકારણ વચ્ચેના સંબંધો વિશે જાણકારી આપી હતી। ગુજરાતભરમાં અંધશ્રદ્ધા ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતિના કાર્યક્રમો આપી વિજ્ઞાન જાથાના માધ્યમથી લોકોને ચમત્કારોથી દૂર રહેવા માટે જાગૃત કરતા જયંત પંડ્યા આજે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની કેજીએફ પ્રાથમિક શાળામાં આવી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિવિધ ચમત્કારિક પ્રયોગોના વૈજ્ઞાનિક ખુલાસા આપ્યા હતા। વિજ્ઞાનમાં કાર્ય અને કારણનો સંબંધ છે। દરેક કાર્ય કારણ વગર થતું નથી, ત્યારે આવા ચમત્કારો હાથની સફાઈ માત્ર હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યાએ વિદ્યાર્થિનીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સેમિનાર યોજાયો હતો તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું। ફાધર 95 વર્ષના છે, મારા મધર 94 વર્ષે ગુજરી ગયા। હમણાં અમારે કોઈની કૃપાની જરૂર નથી, આવું જાથા માનતું જ નથી। જાથા ફક્ત તમે માનવ જીવનની કૃપા, માનવ દરેક એકબીજાને મદદ કરે એ ઈચ્છે છે। જાથાનો આ માત્ર વિનોદ થઈને બસમાં મને કીધી જુદા મુદ્રામાંથી આ પ્રયોગ કરતા તમને मंत्र तंत्र नहीं इतना ही प्रभाव है। जयंत पंड्या चेयरमैन विज्ञान जाथा आज रोज बरवाड़ा केबीएम गर्ल्स हाईस्कूल में छात्राओं है एमां अंधश्रद्धा दूर थाय, वैज्ञानिक अभिगम आवे, दृढ़ मनोबल केळवाय तेना माटे चमत्कारथी चेतो जनजागृतिनो कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું। विज्ञान जाथाનો આ कार्यक्रम 10,049મો છે। मुख्य हेतु है चमत्कारना पाछळना रहस्यनी पोलखोल करवी। विज्ञानना क्रियाकारणना संबंध वगर कोई घटना बनती नहीं। हाथ चलाकी, गोठवण, भौतिक विज्ञान, रसायण विज्ञान एना जे प्रयोगों है एનું નિદર્શન કરીને શીખવાડી દેવામાં આવ્યા છે। એકના ડબલ કઈ રીતે થાય, માથામાં અગ્નિ કેમ મુકાય છે, સગડી કેમ મુકાય છે, ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે, હાથમાંથી કંકુ કેમ નીકળે છે, આરપાર જીભની આરપાર ત્રિશૂળ કેમ લગાય, એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે। જાથા છે દેશભરમાં કામ કરે છે। અમારો મુખ્ય હેતુ છે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી દૂર રહે અને કોઈ આવા લેભાગુઓથી છેતરાય નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો।